હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસમાં. મિત્રો, આજે હું તમારી સાથે એકદમ નવી જ મેગીની રેસીપી શેર કરવાની છું અને એ ખૂબ જ સ્વાદિષ્ટ બનવાની તૈયાર થવાની છે. બજારમાં મળે તેવી એકદમ યુનિક નવી સ્ટાઇલમાં આપણે મેગી બનાવીને તૈયાર કરીશું. તો આ મેગી બનાવવા માટે સૌથી પહેલા આપણે પેનની અંદર 2 થી 3 ચમચી તેલ લેવાનું છે અને થોડુંક એની અંદર 1 ચમચી જેટલું બટર એડ કરી લઈશું. અને બટર બળી ના જાય એટલા માટે આપણે એની અંદર તેલ નાખવાનું છે મિત્રો. હવે આપણે આની અંદર ડુંગળી નાખી દઈએ. તો ડુંગળીને મેં અહીંયા આગળ ચોપ કરી લીધેલી છે, એકદમ ઝીણી આપણે કાપી લેવાની છે. પછી એની અંદર તીખાશ માટે થોડું એક લીલું મરચું એડ કરવાનું છે અને ટામેટું અહીંયા આગળ એડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા આગળ ડુંગળી અને ટામેટું એડ કર્યું છે. બાકી તમારી પાસે જે પણ વેજીટેબલ્સ હોય એક્સ્ટ્રા એ પણ આની અંદર એડ કરી શકો છો. કેપ્સિકમ પણ એડ કરી શકો છો, ગાજર એડ કરી શકાય છે, કેબેજ, જે પણ વેજીટેબલ તમને મનપસંદ હોય એ અહીંયા આગળ એડ કરી શકો છો. હવે જે છે ડુંગળી અને ટામેટું છે એ થોડું સંતળાઈ ગયું છે. આપણે 5 મિનિટ સુધી સાંતળી લઈશું. અને મેં 2 મેગી પેકેટ એડ કરેલા છે. તો આમ 4 માણસ માટે ઇનફ છે મિત્રો. તો આ મેગીની અંદર આપણે પાણી એડ કરી લેવાનું છે. તો મેગીની અંદર મેં પાણી એડ કરી લીધું છે અને મેગીને મિક્સ કરી લઈશું પાણી સાથે. તો આ રીતે તમે જોઈ શકો છો કે મેગી એકદમ ઢીલી થઈ ગઈ છે. હવે આપણે એની અંદર મસાલા એડ કરી લઈએ. તો સૌથી પહેલા લાલ મરચું 1 ચમચી નાખ્યું છે મેં, હળદર 1 ચમચી નાખવાની છે, ધાણા જીરું પાવડર 1 ચમચી અંદર એડ કરી લઈશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરવાનો છે. વધારે પડતો નથી નાખવાનો, ખાલી પિંચ આપણે ટેસ્ટ પૂરતો અંદર એડ કરીશું ગરમ મસાલો. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. મિત્રો, એક ટીપ અહીંયા એ પણ આપું છું તમને કે મેગી મસાલો જે છે ડાયરેક્ટ ક્યારે પણ એડ નહીં કરવાનો. મેં એક વાડકીની અંદર મેગી મસાલા જે છે એને કાઢી લીધો છે અને થોડુંક પાણી એડ કરીને એને પાણી સાથે મિક્સ કરી લઈશું આ રીતે. એનાથી શું થશે કે ગરમ પાણી સાથે ડાયરેક્ટ મેગીમાં એડ કરીએ છીએ મસાલો તો એના ગાંઠા રહી જાય છે. મતલબ તો એવું આ નહીં થાય, આપણે પાણીમાં ઓગાળીને નાખીશું તો. હવે બધા જ મસાલાને આપણે મેગી સાથે મિક્સ કરી લઈએ. તો મસાલા છે મિત્રો મિક્સ થવા ખૂબ જરૂરી છે. તો આપણે સતત 2 થી 3 મિનિટ સુધી હલાવતા રહીશું અને મસાલાને અને મેગી બે એક સાથે સરસ મિક્સ ના થઈ જાય ત્યાં સુધી મેગીને આપણે હલાવતા રહેવાનું છે. મિત્રો, હવે આપણે ઢાંકણ ઢાંકીને આને 2 થી 5 મિનિટ સુધી બફાવા દેવાની છે મેગીને. તો વિડીયોમાં મતલબ એડવર્ટાઇઝમાં તો કહેતા હોય છે કે 2 મિનિટમાં મેગી બનીને તૈયાર થઈ જાય છે. ફ્રેન્ડ્સ, બિલકુલ પણ એવું નહીં કરવાનું. એ ખાલી એડવર્ટાઇઝમાં એવું હોય છે. 5 મિનિટ સુધી આપણે ઢાંકીને રહેવાનું છે. તો મેગી આપણી જે છે સરસ રીતે બફાઈ જાય, કાચી બિલકુલ પણ ના રહેવી જોઈએ. તો હવે આપણી મેગી જે છે સરસ રીતે બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો બિલકુલ પણ આની અંદર કચાશ નથી રહી. તો મિત્રો, આજે હું બનાવી રહી છું તડકા મેગી, જે બહાર લારી પણ મળે છે એ રીતની. તો હવે આપણે તડકો તૈયાર કરીશું, એટલે કે વઘાર તૈયાર કરવાનો છે. તો 2 થી 3 ચમચી મેં તેલ લીધું છે અને ભરપૂર આપણે બટર જે છે બને ત્યાં સુધી વધારે લેવાનું. બટરનો ટેસ્ટ મેગીની અંદર ખૂબ જ સરસ આવે છે. તો બટર અને તેલ બેઉ સરસ રીતે ગરમ થઈ જાય પછી આપણે ટીચીને વાટેલું લસણ આપણે એડ કરી લેવાનું છે. તો મેં 1 ચમચી લસણ એડ કર્યું છે અને લસણને આપણે સાંતળવાનું છે. થોડુંક એનો જે કલર છે એ થોડો ચેન્જ થઈ જાય ત્યાં સુધી લસણને આપણે સાંતળી લેવાનું છે અને ગેસ જે છે એ ધીમે રાખવાનું છે. ગેસ ફાસ્ટ બિલકુલ નહીં રાખવાનું, બાકી લસણ જે છે એ બળી જાય છે. હવે આપણે મેગી મસાલો એડ કરી લેવાનો છે વઘારની અંદર અને લસણ અને મેગી મસાલો બંનેને સરસ રીતે મિક્સ કરવાનું છે અને એનો ટેસ્ટ જ્યાં સુધી સ્મેલ ના આવે ત્યાં સુધી મિક્સ કરતું રહેવાનું છે, શેકવાનું છે મિત્રો. અને અહીંયા આ સ્ટેજ પર હવે આપણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે. પણ જ્યારે ગેસ બંધ કરી દઈએ ત્યારે તરત જ આપણે એની અંદર લાલ મરચું પાવડર નાખવાનો છે. ગેસ બંધ કર્યા વગર જો તમે નાખશો તો મરચું જે છે એ બળી જશે મિત્રો અને જે તડકો છે આપણો વઘાર છે એ બગડી જશે. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે મરચું એકદમ લાસ્ટ ગેસ બંધ કર્યા પછી છેલ્લે જ એની અંદર એડ કરવાનું છે. અને આપણે હવે આ જે વઘાર છે એ મેગીની અંદર એડ કરી દીધેલો છે અને મિક્સ કરી લઈશું આ વઘારને. તો મિત્રો, આ જે વઘાર આપણે તડકો છે એ મેગીની અંદર જ્યારે એડ કરીએ છીએ તો એની ફ્લેવર અને ટેસ્ટ એટલો સરસ આવે છે ફ્રેન્ડ્સ. ખૂબ જ બધાને જ તમારા ફેમિલીમાં બધાને જ ભાવશે એવી સરસ મજાની આ મેગી બનીને તૈયાર થાય છે. સેમ બજાર અને લારી પર મળે તેવી આ તડકા મેગી બનીને તૈયાર થાય છે મિત્રો. તો આ મારી એક રેસીપી જે છે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. 100% ગેરંટી સાથે કહું છું કે મેગી ખૂબ જ બધાને ભાવશે. તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો કે મેગી કેવી બની છે. તો
મિત્રો હવે આપણે આ સર્વિંગ પ્લેટમાં મેગીને નીકાળી લઈએ. તો મેગીને અહીંયા આગળ મેં સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લીધી છે. તમે જોઈ શકો છો, જોતા જ મોંમાં પાણી આવી જાય એવી સરસ મજાની મેગી આપણી બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આ એકદમ તડકા મેગી છે. તો ઉપરથી આપણે બટર અહીંયા આગળ એડ કરીએ. અને જો તમને મિત્રો ભાવે અને તમારા બાળકો છે એમને પણ ભાવતું હોય તો આની ઉપર ચીઝ એડ કરશો તો બિલકુલ પ્રોપર આપણે લારી પણ મળે છે અને બજારમાં મળે એવી જ સેમ મેગી બનીને તૈયાર થાય છે. બટ મેં અત્યારે ચીઝ નથી નાખેલું. ચીઝ તમે ભાવતું હોય તો તમે એડ કરી શકો છો. તો મિત્રો, સરસ મજાની આપણી આ તડકા મેગી બનીને તૈયાર છે. રોજે જે સાદી મેગી ખાતા હોય છે એના કરતાં આ મેગીનો ટેસ્ટ એકદમ અલગ જ આવે છે. તો આ એક રેસીપી છે, મતલબ મેગીની મિત્રો નવી. તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. મળીશું નેક્સ્ટ કુકિંગ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.